જેમ સંતો ભગવાનની કથાનું પાન કરે, પેલું ચકોર જેમ ચાંદનીનું પાન કરે, એમ વાલા વૈષ્ણવો તમે ભગવાનની કથાનું પાન કરજો. પ્રભુની કથાને પીવાની છે. હવે આપણને થાય કે આ મહારાજનું ફટકી ગયું છે, હું આવું, આને તો સાંભળવાની હોય, આને પીવાની કેમ? આ કાનરૂપી વાડકીમાં શ્રવણ રૂપી રસ રેડી અને આપણે આ કથાને પીવાની છે. અને જો કથાને પીવાની જ ન હોત તો ભગવાન સુખદેવ ગાત જ નહીં, પીબત કથા. આ કથા પીવા જેવી છે. આ કથાનો રસ આ કાનની વાટકીમાં નાખીને પીવાનો છે, કે જેથી કરી અને આપણને તૃપ્ત થઈએ. બીજું, ઔષધિ હોય તો કડવી હોય, તુરી હોય. આપણે જેટલી ફાક્યું લઈએ એ કાં તો તુરી હોય ને કાં તો કડવી હોય. પણ આ એક જ ઔષધિ એવી છે, નથી કડવી નથી તુરી, આ તો મીઠી છે. જેમ પીવો એમ મજા આવે, જેમ પીવો એમ મજા આવે.